નમસ્કાર મિત્રો, જીએસઆરટીસી કંડક્ટરની 2026માં આવનારી ભરતી વિશેના આ ખાસ એક્સપ્લેનરમાં આપ સૌનું સ્વાગત છે. આ કોઈ સામાન્ય માહિતી નથી, પણ તમારો પૂરેપૂરો રોડમેપ છે. આ માર્ગદર્શનમાં આપણે એ બધું જ કવર કરીશું જે તમારે આ ભરતીમાં સફળ થવા માટે અત્યારથી જ જાણવું જરૂરી છે. તો ચાલો સીધી જ વાત પર આવીએ. 2026માં એક જંગી બમ્પર ભરતી આવી રહી છે, એ તો આપણે સૌ જાણીએ છીએ. પણ આમાં એક બહુ મોટો ટ્વિસ્ટ છે, જે દરેક ઉમેદવારે ફોર્મ આવે એ પહેલાં જ સમજી લેવો ખૂબ જ જરૂરી છે. અને એ મોટો ટ્વિસ્ટ એ છે કે જો તમારી પાસે વેલિડ કંડક્ટર લાયસન્સ અને બેચ નંબર પહેલેથી જ તૈયાર નહીં હોય, તો તમે ભરતીનું ફોર્મ ભરવાની શરૂઆત પણ નહીં કરી શકો. જી હા, આ બે વસ્તુઓ હોવી બિલકુલ ફરજિયાત છે. જો આ ડોક્યુમેન્ટ્સ નહીં હોય તો ગેમ ત્યાં જ ઓવર. આખી કંટાળાજનક સરકારી પ્રક્રિયાને આપણે એકદમ સરળ ભાષામાં 5 ફટાફટ પૂરા થતા સ્ટેપમાં ડીકોડ કરીશું. શરતો: ફર્સ્ટ એડ સર્ટિફિકેટ, મેડિકલ અને પોલીસ ક્લિયરન્સ, લાયસન્સ અરજી અને છેલ્લે રિન્યુઅલ પ્રક્રિયા. બસ આટલું જ સમજવાનું છે. તો શરૂઆત કરીએ આપણા પહેલા સ્ટેપથી. 2026ની ભરતીની આ મુખ્ય અને ફરજિયાત શરતો, જેના વિશે આપણે હમણાં જ વાત કરી. કંડક્ટર બનવા સુધીની આ સફરમાં તમારું સૌથી પહેલું અને પાયાનું હથિયાર છે ફર્સ્ટ એડ સર્ટિફિકેટ. મુસાફરોની સેફટી માટે પ્રાથમિક સારવારનું જ્ઞાન હોવું જોઈએ. એટલે આ કોર્સ સૌથી પહેલો અને ફરજિયાત છે. હવે ખર્ચની વાત કરીએ તો ટેન્શન લેવાની કોઈ જ જરૂર નથી. આ કોર્સની ફી બહુ જ સામાન્ય છે, અંદાજે 700થી 850 રૂપિયાની આસપાસ. તમે તમારા જિલ્લાની માન્ય સંસ્થા જેવી કે રેડ ક્રોસ સોસાયટી અથવા સેન્ટ જ્હોન એમ્બ્યુલન્સમાં જઈને આ કોર્સ કરી શકો છો. એડમિશન માટે બસ 4 જ સિમ્પલ ડોક્યુમેન્ટ્સ જોઈએ છે. તમારી છેલ્લી માર્કશીટ, સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટની ઝેરોક્સ, તમારું આધાર કાર્ડ અને 4 પાસપોર્ટ સાઇઝના ફોટા. છે ને એકદમ ઇઝી? આટલી વસ્તુઓથી તમારી એપ્લિકેશન પાક્કી. ડોક્યુમેન્ટ્સ આપ્યા પછી તમારી ટ્રેનિંગ પૂરી કરો અને માત્ર 7 જ દિવસમાં, જી હા, અંદાજે માત્ર 1 અઠવાડિયામાં સર્ટિફિકેટ તમારા હાથમાં. સરકારી નોકરી માટે સમયનું આનાથી શ્રેષ્ઠ રોકાણ બીજું શું હોઈ શકે? ચાલો, પહેલું હથિયાર તો મળી ગયું. હવે આગળ વધીએ બે બહુ જ અગત્યના બેકગ્રાઉન્ડ વેરિફિકેશન તરફ, મેડિકલ અને પોલીસ ક્લિયરન્સ, જેના વગર કોઈ સરકારી નોકરી શક્ય નથી. મેડિકલ ફિટનેસ સર્ટિફિકેટ મેળવવું એકદમ સ્મૂધ પ્રોસેસ છે. નજીકના કોઈ પણ સરકારી દવાખાને જાઓ, તમારું નોર્મલ બોડી ચેકઅપ કરાવો અને માત્ર 1 જ દિવસમાં તમને આ ફિટનેસ સર્ટિફિકેટ મળી જશે. અને પોલીસ ક્લિયરન્સ? એ પણ એટલું જ ફાસ્ટ છે. સ્થાનિક પોલીસ સ્ટેશનમાં જઈને આ 4 જ વસ્તુ આપવાની છે: એક સોગંદનામું, આધાર કાર્ડ, સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટ અને એક ફોટો. આટલું આપશો એટલે તમારું વેરિફિકેશનનું કામ પણ પૂરું. ઓકે, તો હવે આપણી પાસે બધા જ સર્ટિફિકેટ્સ તૈયાર છે. હવે સમય છે આ આખી ગેમના ફાઇનલ બોસનો સામનો કરવાનો, એટલે કે મુખ્ય કંડક્ટર લાયસન્સ માટેની અરજી. અહીં તમારી પાસે 2 રસ્તા છે અને બંને જબરદસ્ત ફ્લેક્સિબલ છે. કાં તો તમે ટ્રેડિશનલ ઓફલાઈન રસ્તો પસંદ કરો, એટલે કે સીધા આરટીઓ ઓફિસ જાઓ યા એજન્ટની મદદ લો, અથવા સ્માર્ટ રસ્તો અપનાવો અને સારથી પરિવહન પોર્ટલ પર જઈને ઘરે બેઠા કે સાયબર કેફેમાંથી ઓનલાઈન અરજી કરી દો. તમે રસ્તો ગમે તે પસંદ કરો, પણ આ ફાઇનલ સ્ટેજ પાર કરવા માટે એક ફાઇનલ ચેકલિસ્ટ એકદમ રેડી રાખવું પડશે. અત્યાર સુધી આપણે જેટલા કાગળિયા ભેગા કર્યા ને, ફર્સ્ટ એડ, એની પહોંચ, આધાર કાર્ડ, લિવિંગ, સોગંદનામું, પોલીસનો દાખલો, મેડિકલ અને ઓનલાઈન ફીની પહોંચ, આ આખું બંડલ એકસાથે સબમિટ કરવું પડશે. હવે સાંભળો, સૌથી કમાલની વાત: જો તમે સબમિટ કરેલું આ ચેકલિસ્ટ એકદમ પરફેક્ટ હશે, કોઈ જ કાગળ ખૂટતો નહીં હોય, તો તમારું ફાઇનલ કંડક્ટર લાયસન્સ માત્ર ને માત્ર 1 જ દિવસમાં ઇસ્યુ થઈ જશે. આટલી મહેનતનું આવું ફાસ્ટ રિઝલ્ટ ખરેખર કમાલ છે. હવે એક ક્વિક રિમાઇન્ડર એવા ઉમેદવારો માટે જેમની પાસે પહેલેથી જ લાયસન્સ છે. ભરતી આવે એ પહેલાં તમારું લાયસન્સ એક્સપાયર ન થઈ જાય એ જોવું પણ એટલું જ જરૂરી છે. તો ચાલો રિન્યુઅલ પ્રક્રિયા ફટાફટ જોઈ લઈએ. અહીં 2 વસ્તુઓ સમજવા જેવી છે. જો માત્ર ફર્સ્ટ એડ સર્ટિફિકેટ રિન્યૂ કરાવવાનું હોય તો કામ બહુ સરળ છે. લાયસન્સની ઝેરોક્સ અને જૂના કાગળિયાથી કામ થઈ જશે. પણ જો આખું લાયસન્સ એક્સપાયર થઈ ગયું તો સમજો તમારે ફરીથી નવા મેડિકલ અને પોલીસ ક્લિયરન્સના લાંબા ચક્કરમાં પડવું પડશે. એટલે સમયસર રિન્યૂ કરાવવું જ બેસ્ટ છે.
તો દોસ્તો, એક્શન લેવાનો સમય હવે આવી ગયો છે. છેલ્લી ઘડીની ભાગદોડ ટાળવી હોય તો આજથી જ આ બધા ડોક્યુમેન્ટ્સ તૈયાર કરવાના શરૂ કરી દો. 2026ની આ તક જવી ન જોઈએ. અને હા, આવી જ પાવરફુલ અપડેટ્સ માટે ડિસ્ક્રિપ્શનમાં આપેલી આપણી ટેલિગ્રામ અને વોટ્સએપ ચેનલમાં ચોક્કસથી જોડાઈ જજો. અને અંતે હું તમને એક બહુ જ પ્રેક્ટિકલ સવાલ સાથે છોડી જાઉં છું. શું માત્ર એક નાનકડા કાગળના ટુકડાની કમીના લીધે તમે 2026ની આ શાનદાર સરકારી નોકરી ગુમાવવા માંગશો? બિલકુલ નહીં, રાઈટ? તો બસ, રાહ શેને જુઓ છો? આજથી જ તૈયારીમાં લાગી જાઓ. બસ આટલું જ. ફરી મળીશું આવી જ અગત્યની માહિતી સાથે.